અને રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર એ સામે આવી રહ્યા છે કે ગેસની જે અછત સર્જાઈ રહી હતી તેમાંથી રાહત મળશે। VLGC શિવાલિક સુરક્ષિત રીતે મુદ્રા પોર્ટ પહોંચી ચૂક્યું છે। શિવાલિક જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યું છે। 57,000 ટન મેટ્રિક ટન ગેસનો જથ્થો લઈને આ જહાજ જે છે તે રાજ્યવાસીઓ માટે ખુશ ખબર લઈને આવ્યું છે। ખુશ ખબર એટલા માટે કારણ કે જે લાંબી કતારો લાગતી હતી ગેસ એજન્સીઓ બહાર એ હવે થોડા જ દિવસોની વાત છે અને લગભગ ત્યારબાદ તમામ વસ્તુઓ પૂર્વવત થઈ જશે। લોકોને સમયસર ગેસનો બાટલો જે છે તે રાંધણ માટે આ ઉપરાંત કોમર્શિયલ માટે પણ જે અછત અત્યારે સર્જાઈ રહી છે તે અછત દૂર થશે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। હજી આવતીકાલે અન્ય એક જહાજ પણ આવવાનું છે જેની અંદર પણ હજારો મેટ્રિક ટન ગેસનો જથ્થો જામનગર પહોંચવાનો છે। પરંતુ અત્યારે એ રાહતના સમાચાર, એ ખુશીના સમાચાર, એ આંખોની સામે એ તમામ વસ્તુ અત્યારે દેખાતી નજરે દેખાઈ રહી છે કે જેમાં આ શિવાલિક જહાજ જ્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે ત્યારે એ ગુજરાતીઓ, એ તમામ ગુજરાતીઓ 6.5 કરોડની જનતા જે છે તેમને રાહત અત્યારે જોવા મળી રહી છે। આ એ જ જહાજ છે કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થયું। આ એ જ જહાજ છે જેને ઈરાને પરવાનગી આપી। આ એ જ જહાજ છે જે ગુજરાતીઓની આશાનું એક કિરણ હતું કે આ જહાજ અહીંયા આવશે અને ત્યારબાદ જે એલપીજીની ખપત ગુજરાતમાં અત્યારે જોવા મળી રહી છે, અછત જે જોવા મળી રહી છે તે અછત દૂર થશે। અને એ જહાજ અત્યારે જ્યારે મુદ્રા પોર્ટ પર ઊભેલું અત્યારે જોવા મળી રહ્યું છે, તેની નજીક આવતું જોવા મળી રહ્યું છે ત્યારે આ દ્રશ્યો સૌ કોઈ ગુજરાતીઓને હર્ષ આપનારા છે। બંને જહાજમાં કુલ 92,700 મેટ્રિક ટન ગેસનો જથ્થો જે છે તે લાવવામાં આવી રહ્યો છે। એક જહાજ આવી ગયું છે, અન્ય એક જહાજ જે નંદાદેવી છે તે આવતીકાલે આવવાનું છે। પરંતુ આજે આ જહાજ અહીં આવી જતા હવે અલગ અલગ ગેસ એજન્સીઓ મારફતે આ જે ગેસનો પુરવઠો છે તે સામાન્ય લોકો સુધી પહોંચશે। આ એક ખૂબ જ સારા સમાચાર એટલા માટે છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં જે અછત સર્જાઈ છે ગેસની તેમાં ગુજરાતીઓને હવે થોડી ઘણી રાહત મળી શકે છે। ગુજરાતની સાથે અન્ય જગ્યાએ પણ આ પુરવઠો જો પહોંચે તો નવાઈ નહીં। જ્યાં જ્યાં સૌથી વધુ અછત છે ત્યાં આ જથ્થો લઈ જવામાં આવે તો પણ નવાઈ નહીં। ગેસ એજન્સીઓ અને ગેસ કંપનીઓના મારફતે આ જે ગેસ પુરવઠો છે તે અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવશે। પરંતુ હાલના સમયે આ રાહતના સમાચાર ગુજરાતીઓ માટે એલપીજી ભરેલું, ગેસ ભરેલું જહાજ જે છે તે મુન્દ્રા પોર્ટ પહોંચ્યું છે। અલ્પેશ ગોસ્વામી આ દરિયાકાંઠે અત્યારે જ્યાં લાંગરવામાં આવશે આ જહાજને ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, ખુશીના સમાચાર, આ જહાજ આવી પહોંચ્યું છે મુન્દ્રા પોર્ટ પર। ઘણી બધી જે અછત ગેસથી છેલ્લા કેટલાક દિવસોથી હતી તે હવે દૂર થતી ગુજરાતીઓને જોવા મળશે। ચોક્કસથી જે રીતે સમગ્ર દેશમાં ગેસનું સંકટ હતું તેને લઈને હવે મોટા રાહતના સમાચાર છે। ઈરાનથી 2 ગેસ ભરેલા જહાજ છે તે ભારત પહોંચ્યા છે, જેમાં અત્યારે શિવાલિક જહાજ છે તે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે। તે પ્રમાણે આ જહાજ છે તે થોડી જ વારમાં અહીંયા લાંગરવામાં આવશે। તેમાં 44,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો ભરેલો છે। અહીંયા ગેસનો જથ્થો ખાલી કરવામાં આવશે ને ત્યારબાદ દેશના અલગ અલગ રાજ્યોની અંદર ગેસનો જથ્થો મોકલવામાં આવશે। આવતીકાલે અન્ય એક જે જહાજ છે તે પણ પહોંચવાનું છે, એટલે કે ઈરાનથી 2 જહાજો છે તેમાં એલપીજી ગેસ ભરીને ભારત પહોંચાડવામાં આવ્યા છે। અને જોઈ શકાય છે તે પ્રમાણે આ જહાજ છે તે અત્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે। મુન્દ્રા પોર્ટ દ્વારા તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। લોજિસ્ટિક તૈયારીઓ છે તે મુન્દ્રા પોર્ટ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને ગેસનો જથ્થો અહીંયા ખાલી કરવામાં આવશે। ત્યારબાદ દેશના અલગ અલગ વિસ્તારની અંદર ગેસનો જથ્થો મોકલવામાં આવશે। જે રીતે છેલ્લા ઘણા દિવસોથી ગેસની અછત હતી અને દેશભરની અંદર એલપીજી ગેસની અછતને લઈને કંઈક ને કંઈક લોકોને મુશ્કેલી રહી હતી, પરંતુ આભાર અલ્પેશ સમગ્ર માહિતી આપવા માટે। તો જે ક્રૂ મેમ્બર્સ છે તેમના માટે 3 તાળીઓનું માન ચોક્કસપણે, કારણ કે એ પરિસ્થિતિમાંથી, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આ જહાજ લઈને આવ્યા છે કે જ્યાં દર એક ક્ષણે એ જહાજ પર હુમલો થવાનો ભય હતો, પરંતુ એ ભયને ખાળીને પણ એ જાંબાઝ ક્રૂ મેમ્બર્સ જે છે તે આ જહાજને લઈને અત્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યા છે અને સૌ ગુજરાતીઓ અત્યારે હર્ષમાં જોવા મળી રહ્યા છે।
શિવાલિક જહાજ અત્યારે પહોંચ્યું છે હોર્મુઝ માર્ગ વૈશ્વિક ઉર્જા માટે મહત્વપૂર્ણ છે. આ કૂટનીતિક જીત છે, કારણ કે વિશ્વના લગભગ 20% ઇંધણ ટ્રાન્ઝિટ જે છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી થાય છે અને ત્યાં ઈરાનનો કબજો છે. કબજો એ રીતે કે ત્યાં ઈરાન આવેલું છે ને ત્યાં એ ગમે તે સમયે તેને બંધ પણ કરી શકે છે અને તેને કોઈ પણ રીતે ઓપરેટ કરી શકે છે. હવે તેના માટે ભારતની આ કૂટનીતિક જીત જોવા મળી રહી છે. ભારતના કુલ 24 જહાજો અહીં અટવાયેલા છે. 611 ભારતીય નાવિકો આ જહાજમાં હાજર છે, એટલે કે ક્રૂ મેમ્બર્સ આ અહીંયા જહાજોમાં હાજર છે. ભારતે સુરક્ષિત માર્ગ માટે પ્રયત્ન કર્યા છે. ભારતે અનેક દેશો સાથે સંપર્ક કર્યો છે. અલ્પેશ ફરી એકવાર જોડાઈ ગયા છે. અલ્પેશ, સૌ કોઈ ગુજરાતીઓ અત્યારે હર્ષમાં જોવા મળી રહ્યા છે. આ ગેસ ભરેલું જહાજ જે છે તે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે. ચોક્કસથી સવારથી જ આ જહાજ છે તેની રાહ જોવાઈ રહી હતી ને આખરે ઐતિહાસિક ક્ષણ આવી પહોંચી છે અને અહીંયા જોઈ શકાય છે તે પ્રમાણે શિવાલિક જહાજ છે તે હવે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે. તેમાં એલપીજી ગેસનો જથ્થો છે 44,000 મેટ્રિક ટન જેટલો ગેસનો જથ્થો છે તે ઈરાનથી ભારત લાવવામાં આવ્યો છે. ભારતમાં છેલ્લા ઘણા સમયથી યુદ્ધના કારણે જે ગેસનું સંકટ ઊભું થયું હતું તેને લઈને એક મોટા અને રાહતના સમાચાર કહી શકાય. તમે જોઈ શકો છો તે પ્રમાણે શિવાલિક જહાજ છે તે અત્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે. મુન્દ્રા પોર્ટ પ્રશાસન દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તે પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને અહીંયા છે તે થોડી જ વારમાં જહાજ લાંગરવામાં આવશે અને ત્યારબાદ તેમાંથી ગેસનો જથ્થો છે તે અહીંયા મુન્દ્રા પોર્ટ પર ખાલી કરવામાં આવશે અને ત્યારબાદ દેશના અલગ અલગ રાજ્યોની અંદર એલપીજી ગેસનો જથ્થો છે તે મોકલવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી દેશની અંદર ગેસની કટોકટી અને દેશની અંદર જે રીતે ગેસની અછત સર્જાઈ હતી તેને લઈને જે રીતે ભારત સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા અને ઈરાનથી 2 જેટલા ગેસ ભરેલા જહાજ છે તે ભારત પહોંચ્યા છે, જેના કારણે એક મોટા અને રાહતના સમાચાર કહી શકાય. અંકિત. અલ્પેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને સંદેશ ન્યૂઝ પર સૌ પ્રથમ તસવીર આપે જોઈ આ જહાજની, આ શિવાલિક જહાજની, જે 6.5 કરોડ જે રાજ્યવાસીઓ છે તેમના માટે રાહતના સમાચાર લઈને, એ રાહતનો ગેસ લઈને અત્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે. એન્કરેજ એરિયામાં અત્યારે આ જહાજ આવી ગયું છે. થોડી જ વારમાં ત્યાં લાંગરશે અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન જે છે તે ચાલુ કરવામાં આવશે. પરંતુ ચોક્કસપણે જે પ્રમાણે મેં કહ્યું કે 3 તાળીનું માન એ ક્રૂ મેમ્બર્સ માટે, કારણ કે એક ગંભીર પરિસ્થિતિમાંથી આ જહાજને લઈને એ તમામ ક્રૂ મેમ્બર્સ જે છે તે અહીં પરત આવ્યા છે. આ તરફ નંદાદેવી જહાજ કંડલા નહીં આવે. પહેલા એવું હતું કે તે કંડલા પોર્ટ પર લાંગરવામાં આવશે, પરંતુ કંડલા હવે નહીં આવે. વાડીનાર પોર્ટ જામનગર ખાતે આ જહાજ પહોંચવાનું છે. નંદાદેવીનો જથ્થો શિફ્ટ થશે નાના જહાજમાં. MTBW બ્રીઝ, MT જગ પ્રતાપ શિપમાં આ ગેસનો જથ્થો જે છે તે ટ્રાન્સફર થશે અને ત્યારબાદ જથ્થો તામિલનાડુ પોર્ટ સુધી પહોંચશે. 1-2 દિવસમાં બંને શિપ તામિલનાડુ પહોંચવાના છે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે કે એક જહાજ શિવાલિક તો આવી ગયું છે, પરંતુ બીજું જહાજ જે નંદાદેવી છે, જે પહેલા કંડલા આવવાનું હતું, તે હવે જામનગર પહોંચવાનું છે. અમારા સહયોગી બંસી આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે. બંસી, પહેલા કંડલા આવવાનું હતું, હવે જામનગર જવાનું છે, તેનું શું કારણ? અને એક રાહતના સમાચાર એ કે શિવાલિક આવી પહોંચ્યું છે, નંદાદેવી આવતીકાલે પહોંચી જશે. રાજ્યવાસીઓને તેનાથી ઘણી જ રાહત થશે. જે અંકિત, જે રીતે દેશવાસીઓને રાહતના સમાચાર અને ફરી આશાની કિરણ જાગી છે, જે રીતે કતાર જોવા મળી રહી છે ગેસ સિલિન્ડર માટે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેને લઈ અને શિવાલિક પહોંચી ચૂક્યું છે, તે તો રાહતના સમાચાર જ છે. પરંતુ હવે આવતીકાલે જે છે નંદાદેવી પણ પહોંચી જશે અને તે વાડીનાર પોર્ટ પર પહોંચવાનું છે, જામનગર વાડીનાર પોર્ટ પર, જે પહેલાં કંડલા પોર્ટ પર આવવાનું હતું. કતરથી રેસ લેફેન્જથી આ જહાજ 27 ફેબ્રુઆરીએ લોડિંગ થયું હતું અને ત્યારબાદ તે અટકી ગયું હતું અને 3 માર્ચે તે નીકળ્યું હતું હોર્મુઝ થી અને ત્યારબાદ અહીંયા આવવા માટે રવાના થયું અને હવે તે આવતીકાલે વાડીનાર પહોંચશે અને તેમાંથી નાના જહાજોમાં તે જથ્થો ડિવાઈડ કરવામાં આવશે અને ત્યારબાદ તે તામિલનાડુ પહોંચશે. કે દેશના અન્ય રાજ્યોમાં પણ તાત્કાલિક લોકોને દેશનો ગેસનો પુરવઠો મળી રહે તેને લઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને 2 જહાજમાં તે ડિવાઈડ થશે. MTBW બ્રીઝ અને MT જગ પ્રતાપ નામની 2 શિપમાં ડિવાઈડ કરવામાં આવશે અને ત્યારબાદ તે જથ્થો 1 કે 2 દિવસમાં તામિલનાડુ પહોંચશે. જી અંકિત. જી બંસી, આભાર સમગ્ર માહિતી આપવા માટે.
તો બે જહાજ, એક જહાજ આવી ગયું છે, બીજું જહાજ આવતીકાલે આવશે જે તમિલનાડુ તરફ જવાનું છે. તેને નાના નાના જહાજોમાં એટલે કે નાની નાની બોટમાં તેને ટ્રાન્સફર કરવામાં આવશે. સિચ્યુએશન એવી જ હોય છે, જે આ મોટું જહાજ આવે છે તેમાંથી નાના નાના જહાજોમાં તે ગેસને ટ્રાન્સફર કરવામાં આવે છે. જ્યાં જ્યાં સૌથી વધારે જરૂરિયાત છે, ગુજરાતના અલગ અલગ જગ્યાએ જ્યાં સૌથી વધુ જરૂરિયાત છે ત્યાં એ ગેસને પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત નંદાદેવી જે આવતીકાલે આવવાનું છે જામનગર ખાતે, તેમાંથી પણ જે ગેસનો પુરવઠો છે તે અન્ય રાજ્યોમાં પણ પહોંચાડવામાં આવશે. શક્યતાઓ એવી કે શિવાલેખમાંથી પણ કેટલોક જથ્થો અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવે એ હજી નક્કી નથી, કારણ કે પરિસ્થિતિ અત્યારે એવી છે કે દેશમાં ખૂણે ખૂણે ગેસની અછતના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. તેવામાં આ તસવીરો સંદેશ ન્યૂઝ પર આપ પ્રથમ વખત જોઈ રહ્યા છો. શિવાલિક જહાજ જે મુન્દ્રા પોર્ટ પર હવે થોડી જ વારમાં લાંગરવાનું છે. આ તસવીરો સૌથી પહેલા સંદેશ ન્યૂઝે આપને બતાવી છે. એ રાહતના સમાચાર એ તમામ ગુજરાતીઓ માટે કે જે છેલ્લા કેટલાક દિવસોથી કે જેમને ગેસના બાટલા પર નિર્ભર રહેવાનું હતું, તે લાંબી લાંબી કતારોમાં ગેસ એજન્સીની બહાર જોવા મળ્યા હતા. કોમર્શિયલ ગેસ વગર જે હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો છે તેમને ઓલમોસ્ટ પોતાની હોટલ રેસ્ટોરન્ટ બંધ કરી દીધી હતી. કેટલાક હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો કોલસા તરફ ડાયવર્ટ થયા હતા, લાકડા તરફ ડાયવર્ટ થયા હતા, તેનાથી જમવાનું બનાવી રહ્યા હતા. પરંતુ આ તમામ પરિસ્થિતિમાંથી હવે રાહત એ રીતે મળી રહી છે કે શિવાલિક જહાજ જે 44,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો લઈને અત્યારે પહોંચી ચૂક્યું છે મુન્દ્રા પોર્ટ, અને હવે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો સૌ કોઈને મોકો મળશે. આ ગેસ થોડા દિવસોમાં વિતરિત થઈ જશે અને ત્યારબાદ જે સામાન્ય સ્થિતિ, જે 15-20 દિવસ પહેલાની સામાન્ય સ્થિતિ હતી, તે સ્થિતિ જોવા મળે તો નવાઈ નહીં. આવતીકાલે બીજું એક જહાજ આવવાનું છે, નંદાદેવી. આ બે જહાજો પર દેશના ઘણા બધા રાજ્યોના ઘણા બધા ગેસ એજન્સીઓ નભેલી અત્યારે જોવા મળી રહી છે, કારણ કે કુલ 92,700 મેટ્રિક ટન ગેસનો જથ્થો આ બંને જહાજ પોતાનામાં કેરી કરીને લાવ્યું હતું. એ જગ્યાએથી જે હોર્મુઝ સ્ટ્રેટ છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, કે જ્યાં કોઈ પણ ક્ષણે કોઈ પણ વહાણ પર હુમલો થતો હતો. ઈરાન કોઈ પણ જહાજને ત્યાંથી પસાર નહોતું થવા દેતું, અને તેના જ વચ્ચે આ ભારતની કૂટનીતિક જીત છે કે બે મોટા જહાજો જે 92,700 મેટ્રિક ટન ગેસનો જથ્થો લઈને ત્યાંથી રવાના થયા, ત્યાંથી પસાર થવાની પરવાનગી આપવામાં આવી. આ કૂટનીતિક જીત એટલા માટે કારણ કે કોઈના જહાજ ત્યાંથી પસાર નહોતા થતા, પરંતુ ભારતના જહાજોને પસાર થવાની ત્યાંથી પરવાનગી આપવામાં આવી, અને એટલા માટે જ આ કૂટનીતિક જીત ભારતની અત્યારે માનવામાં આવી રહી છે. અને સૌથી પહેલાં જ્યારે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર આ ગેસ ભરેલું જહાજ જે આવ્યું છે, ત્યારે સૌ ગુજરાતીઓ અત્યારે આનંદિત જોવા મળી રહ્યા છે. થોડી રાહત તેમનામાં ચોક્કસપણે જોવા મળી રહી છે કે છેલ્લા જે 10-15 દિવસથી ગેસ એજન્સીઓની બહાર એ પેનિક બુકિંગ થઈ રહ્યું હતું, કારણ કે ગેસની અછત નહોતી તેવું નેતાઓ મંત્રીઓ કહી રહ્યા હતા. પરંતુ તેમ છતાં પણ ક્યાંક ગેસનો પુરવઠો ઓછો ન થઈ જાય, ગેસ સાવ પતી ન જાય, તે માટે પેનિક બુકિંગ જે થઈ રહ્યું હતું, એ પેનિક બુકિંગ હવે ઓછું થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ. આ ઉપરાંત જે વિતરણ વ્યવસ્થા છે, કારણ કે વિતરણ વ્યવસ્થા પર થોડી ખોરવાઈ હતી. જે પહેલાં 21 દિવસે તમે બુકિંગ કરાવી શકતા હતા, તે 25 દિવસની બુકિંગની મર્યાદા કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત બાટલા પહોંચાડવાની વિતરણ વ્યવસ્થા જે હતી તે પણ થોડી ડીલે થઈ રહી હતી. હવે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો મોકો સૌ કોઈને મળવાનો છે. અલ્પેશ અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. અલ્પેશ, હવે પરિસ્થિતિ કેવી જોવા મળી રહી છે? શિવાલિક કઈ રીતે ત્યાં લાંગરશે, ને શું ત્યાંથી પણ કોઈ નાના નાના જહાજોમાં ગેસનો જથ્થો જે છે તેને અન્ય જગ્યાએ વિતરણ કરવામાં આવશે? ચોક્કસથી એક મોટા અને રાહતના સમાચાર કહી શકાય. છેલ્લા ઘણા સમયથી દેશની અંદર જે રીતે ગેસની અછત સર્જાઈ હતી, તેના વચ્ચે હવે શિવાલિક જહાજ છે તે અત્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે. શિવાલિક જહાજની અંદર 44,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો ભરેલો છે. 20,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો છે તે મુન્દ્રા પોર્ટ પર ખાલી કરવામાં આવશે, ને ત્યારબાદ અન્ય જે જથ્થો છે તે અન્ય જગ્યા પર લઈ જવામાં આવશે. અહીંયા જે જથ્થો ખાલી કરવામાં આવશે તેને દેશના અલગ અલગ રાજ્યોની અંદર તે ગેસનો જથ્થો મોકલવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી જે રીતે યુદ્ધની પરિસ્થિતિના કારણે દેશની અંદર ગેસનું સંકટ તોળાઈ રહ્યું હતું, તેના વચ્ચે એક મહત્વ અને રાહતના સમાચાર કહી શકાય. ઈરાનથી આવતીકાલે વધુ એક જહાજ નંદાદેવી તે પણ ભારત પહોંચવાનું છે. કુલ વાત કરવામાં આવે તો 92,700 મેટ્રિક ટન જેટલો ગેસનો જથ્થો છે તે ભારત પહોંચ્યો છે. છેલ્લા ઘણા સમયથી જોઈ શકાય છે તે પ્રમાણે ગેસની અછતના કારણે કંઈક ને કંઈક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેના વચ્ચે જે રીતે ભારત સરકારના પ્રયાસો છે તેના કારણે
બે જહાજો છે તે ભારત પહોંચ્યા છે અને તેમાંનું એક સૌથી પહેલું જે શિવાલિક જહાજ છે તે અત્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે અને અહીંયા જે એલપીજી ગેસનો તેમાં જથ્થો ભરેલો છે તે તમામ જથ્થો અહીંયા મુન્દ્રા પોર્ટ પર ખાલી કરવામાં આવશે અને તેને લઈને મુન્દ્રા પોર્ટ પ્રશાસન દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અંકિત, મંત્રી કોઈ નેતાની હાજરી ત્યાં જોવા મળી રહી છે? આમ તો સામાન્ય છે, જે એલપીજી ગેસ ભરેલું જહાજ ત્યાં આવે છે, લાંગરે છે, એ સામાન્ય બાબત છે, પરંતુ એ પેનિક બુકિંગ જે થઈ રહ્યા હતા ત્યારબાદ આ જહાજ જ્યારે આવી રહ્યું છે ત્યારે શું કોઈ આ જહાજને વેલકમ કરવા માટે અથવા તો એ ક્રૂ મેમ્બર્સને વેલકમ કરવા માટે કોઈ નેતાની હાજરી ત્યાં, કોઈ ધારાસભ્ય, સાંસદ, મંત્રી, કોઈની પણ હાજરી ત્યાં? ના અંકિત, હાલ કોઈ ધારાસભ્ય કે સાંસદ અહીંયા હાજર નથી, પરંતુ મુન્દ્રા પોર્ટ છે તેમના પ્રશાસન વહીવટી અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે ને લોજિસ્ટિક તૈયારીઓ તેમના દ્વારા તમામ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ જહાજની અંદર 24 થી 25 જેટલા ક્રૂ મેમ્બર છે અને ઈરાનથી આ જહાજ છે તે એલપીજી ભરીને અત્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે અને આ જહાજને અત્યારે અહીંયા લાંગરવામાં આવશે ને તેમાંથી 20,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો છે તે અહીંયા ખાલી કરવામાં આવશે અને ત્યારબાદ દેશના અલગ અલગ વિસ્તારની અંદર આ ગેસનો જથ્થો મોકલવામાં આવશે. એટલે કે કહી શકાય કે એક મોટી જે તૈયારીઓ ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી તેના જ ભાગરૂપે બે જહાજો છે તે ઈરાનથી અત્યારે ભારત પહોંચ્યા છે અને આગામી દિવસોમાં જેના કારણે ગેસની સમસ્યા કંઈક ને કંઈક ઓછી થશે. અંકિત, અલ્પેશ, વિતરણ વ્યવસ્થા કયા પ્રકારની હોય છે તેની થોડી વિગતો આપશો. શું આ જહાજમાંથી કોઈ ગાડી મારફતે કઈ રીતે આ ગેસનો પુરવઠો જે છે તે ગેસ એજન્સીઓ સુધી પહોંચે છે અને ત્યારબાદ લોકોના ઘરો સુધી પહોંચે છે? ચોક્કસથી અહીંયા સૌથી પહેલાં જે ટર્મિનલ છે ત્યાં તમામ ગેસનો જથ્થો છે તે ખાલી કરવામાં આવશે. અહીંયા 20,000 મેટ્રિક ટન જેટલો ગેસનો જથ્થો છે, એલપીજી ગેસ, તેમને અહીંયા ખાલી કર્યા બાદ અલગ અલગ રાજ્યોની અંદર તેને મોકલવામાં આવશે. જે આખું જહાજ છે તે અહીંયા અત્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે અને તમામ જે આગળનો જથ્થો છે તે દેશના અલગ અલગ રાજ્યોની અંદર પણ મોકલવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી ગેસની અછત હતી, તેના વચ્ચે કહી શકાય કે એક મોટી સફળતા અને હવે ગેસથી ચોક્કસથી લોકોને કંઈક ને કંઈક રાહત મળશે અને અત્યારે આ શિપ છે, જહાજ છે તે અત્યારે મુન્દ્રા પોર્ટ ખાતે અત્યારે પહોંચ્યું છે ને તેને સલામત રીતે અત્યારે લાંગરવા માટેના પ્રયાસો પણ અહીંયા શરૂ કરવામાં આવ્યા છે. અંકિત, અલ્પેશ, આ જહાજમાંથી 20,000 મેટ્રિક ટન અહીં ઉતરશે તેવું આપ કહી રહ્યા છો. અન્ય જે પુરવઠો છે શું તેને આ જ જહાજ મારફતે અન્ય જગ્યાએ પહોંચાડવામાં આવશે કે પછી તેના માટે અન્ય કોઈ બોટની વ્યવસ્થા કરવામાં આવી છે અને અન્ય કયા રાજ્યમાં જશે તેની કોઈ માહિતી? ચોક્કસથી 20,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો અહીંયા ખાલી કર્યા બાદ આ જહાજ છે તેને બેંગ્લોર મોકલવામાં આવશે અને ત્યાં પણ અન્ય જે જથ્થો છે તે ખાલી કરવામાં આવશે. આ જહાજની અંદર 44,000 મેટ્રિક ટન એલપીજી ગેસનો જથ્થો છે તે ભરેલો છે અને જેમાંથી 20,000 મેટ્રિક ટન છે તે અત્યારે મુન્દ્રા પોર્ટ પર ખાલી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ આ જહાજ છે તેને બેંગ્લોર જવા માટે રવાના કરવામાં આવશે અને અહીંયાથી જે મુન્દ્રા પોર્ટ પર જે ગેસનો જથ્થો ખાલી થશે તેનાથી અલગ અલગ રાજ્યોની અંદર જે ગેસની અછત હોય છે તે રાજ્યોની અંદર ગેસનો જથ્થો મોકલવા માટેના અહીંયાથી વ્યવસ્થા આખી ગોઠવવામાં આવશે. અંકિત, અલ્પેશ, બનેલા રહેજો અમારી સાથે. તો આ તસવીરો અત્યારે, એ તસવીરો જે રાહત આપનારી છે, એ તસવીરો જે ગુજરાતીઓને ખુશ કરનારી છે, એ તસવીરો કે જો સૌ કોઈ જે પરિસ્થિતિમાંથી છેલ્લા કેટલાક દિવસ સુધી પસાર થઈ રહ્યા હતા એ પરિસ્થિતિમાંથી થોડી રાહત આપનારી છે. આ એક્સક્લુઝિવ તસવીરો આપ સંદેશ ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છો અને હર્ષની લાગણી આપના ઘરે બેઠા બેઠા પણ અનુભવી રહ્યા છો કે આપને જે તકલીફ પડતી હતી એ તકલીફમાં હવે થોડી રાહત ચોક્કસપણે મળશે. એન્કરેજ એરિયામાં અત્યારે આ જહાજ પહોંચી ગયું છે. થોડી જ વારમાં ત્યાં લાંગરી પણ જવાનું છે અને અત્યારે જે અન્ય સ્ટાફ છે તે પણ ત્યાં મોજૂદ અત્યારે જોવા મળી રહ્યો છે. ડોક્ટર અનિલ પટેલ, ભાજપના પ્રવક્તા, અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અનિલભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. એક રાહતના સમાચાર કે ગુજરાતના એ પોર્ટ પર અત્યારે આ જહાજ આવી ગયું છે જેમાં 44,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો છે. ચોક્કસ ખૂબ આનંદના સમાચાર છે. જે રીતે કોંગ્રેસ અને વિપક્ષ ગેસના બાટલાના સંદર્ભમાં ગપગોળા ચલાવતા હતા, જે રીતે ભ્રમ અને ભયનું વાતાવરણ ફેલાવવાનું શરૂ કર્યું હતું, એને ગુજરાતના બંદરે ઉતરેલું આ શિવાલિક જહાજ એ એક પ્રકારનો જબરજસ્ત જવાબ છે. અને વાસ્તવમાં જે એલપીજી સિલિન્ડરની ડિમાન્ડ બિનજરૂરી ઊભા
કરાવવાનું જે ભયાનક કૃત્ય કોંગ્રેસ અને એમના ઇકોસિસ્ટમે જે કર્યું હતું એને આ જવાબ મળી ગયો છે. અને આવનારા સમયમાં ગુજરાત અને દેશની જનતાને ખબર જ છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હોર્મુઝની ખાડી જેવા ગંભીર પ્રશ્નમાં જે રીતે 3 જહાજ આપણા દેશના દરિયા કિનારે ઉતર્યા છે, વાસ્તવમાં કોઈ પણ પ્રકારની કમી નથી. જે તે સંસાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, પરંતુ આ એક ઇકોસિસ્ટમે આ પ્રકારનું નકારાત્મક વાતાવરણ ઊભું કર્યું હતું. નહીં, પેનિક બુકિંગ તો અનિલભાઈ થઈ જ રહ્યું હતું, પેનિક બુકિંગ થઈ રહ્યું હતું ને લોકોને એ ગેસનો બાટલો પહોંચાડવામાં ડીલે થઈ રહ્યું હતું. કદાચ એટલા માટે લોકો એવું વિચારતા હશે કે આ પ્રકારે અછત કદાચ હોઈ શકે. હવે રાહતની વાત એ છે કે 20,000 મેટ્રિક ટન અહીં ગુજરાતમાં ઉતરવાનું છે અને 2, 3, 4, 5 દિવસની અંદર તમામ એ જથ્થો જે છે તે ગેસ એજન્સીઓ મારફતે લોકો સુધી પહોંચશે. તે રાહતની વાત છે. લોકોએ નિશ્ચિંત થઈ જવાની જરૂર છે. હવે નહીં, જો અત્યારે જે જહાજ ઉતર્યું છે એ નકારાત્મકતા ફેલાવવાવાળા લોકોને એક સંદેશ છે. વાસ્તવમાં સંસાધનો પૂરેપૂરા છે. રેગ્યુલર આજે મને 2 થી 3 લોકો આજે ફ્રેન્કલી કહું તો મને મળ્યા છે, જેમણે કહ્યું કે અમે નોંધાયા પછી 3જા દિવસે અમને ગેસનો બાટલો મળી ગયો હતો. એકચ્યુઅલી જે ઓનલાઈન બુકિંગ SMS દ્વારા ને એ રીતે જે ચાલતું હતું એના બદલે એક ઇકોસિસ્ટમે નકારાત્મક ઊભી કરીને બિનજરૂરી લાઈનો ઊભી કરાઈ. વાસ્તવમાં ઘરેલું LPG સિલિન્ડર, પછી એ સબસિડાઇઝ સિલિન્ડર હોય કે નોન સબસિડાઇઝ સિલિન્ડર હોય, એનો પૂરતો જથ્થો સરકાર પાસે ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારના અધિકારીઓએ એના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પણ પૂરતી આ વિગતો નંબર સાથે બધી વાત મૂકેલી હતી. પરંતુ દેશની ભલી ભોળી જનતાને ગુમરાહ કરવાનું જે લોકો ટેવાયેલા છે એ લોકોનું ષડયંત્ર આમાં નિષ્ફળ જશે. નહીં, એટલે કોમર્શિયલ બાટલાઓ જે હતા એ તો નહોતા જ મળી રહ્યા. હોટલ સંચાલકો, રેસ્ટોરન્ટ માલિકો છે તે પોતાના હોટલ ધંધા બંધ કરવા તરફ વળ્યા હતા અને કેટલાક લોકો કોલસાથી ભોજન બનાવી રહ્યા હતા. એ બધી વસ્તુઓ હતી. કોમર્શિયલ બાટલાની વાત છે કારણ કે ઘરેલું ગેસ માટે તો પ્રાયોરિટી આપવામાં આવી હતી કે બધાને પૂરતો ગેસનો જથ્થો મળે તે પ્રકારનું આયોજન થશે. મુદ્દો કોમર્શિયલ બાટલાનો પણ છે કે જે હોટલ સંચાલકો છે, રેસ્ટોરન્ટ સંચાલકો છે અથવા તો એ કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરતા એ તમામ લોકો છે તેમના માટે આ રાહત છે. ચોક્કસ બધા માટે રાહત છે. કોમર્શિયલ બાટલાના સપ્લાયમાં સરકારે પહેલા દિવસથી સ્પષ્ટતા કરી હતી કે 15-20% અત્યારે કાપ મૂકીએ છે. કમનસીબી એ છે કે સંગ્રહખોરો અને ગેરકાયદેસર કાળાબજારી કરવાવાળા લોકો રેસિડેન્શિયલ સિલિન્ડર કોમર્શિયલ વાળા લોકોને આપતા હતા, એટલે પણ એક પ્રકારની બિનજરૂરી તંગીનું વાતાવરણ ઊભું થયું. વાસ્તવમાં સરકારની સૂચના પ્રમાણે અને જો આ નેગેટિવ લોકોના ઇકોસિસ્ટમમાં લોકો ન આવ્યા હોત તો આ પરિસ્થિતિ ખૂબ સરળતાથી નેગેટિવિટીની વાત નથી અનિલભાઈ, કારણ કે એ જે વેપારીઓ છે અથવા તો એ જે લોકો છે તેમની જોડે સંદેશ ન્યૂઝ પોતે ગયું હતું અને તેમને પૂછ્યું હતું કે પરિસ્થિતિ કેવી છે. જે ધંધાર્થીઓ હતા, મોરબીના જે અલગ અલગ સિરામિક ધંધાર્થીઓ છે તેમનામાં પણ એ તકલીફ હતી. 255 જેટલા જે ફેક્ટરીઓ હતી એ બંધ થવાના આરે હતી. જે કાપ મુકાયો હતો એ વાત તો સ્વાભાવિક છે જ. એવું નથી કે ત્યાં કશું જ નહોતું, કાપ તો મુકાયો જ હતો. પરંતુ સ્થિતિ એવી છે કે હવે રાહત થઈ છે. આ ગેસનો પુરવઠો અહીંયા પહોંચ્યો છે ત્યાર પછી. નહીં, સાંભળો, તમારી વાત સાથે હું અસંમત નથી. મોરબીના ગેસ ઉદ્યોગમાં એ સિલિન્ડરથી ચાલતું નથી. મોટાભાગના તો પાઇપલાઇન દ્વારા ચાલે છે. પરંતુ મારો કહેવાનો મતલબ એટલો જ છે કે સરકારની સૂચના પ્રમાણે જો આપણે એ સૂચનાને ધ્યાનમાં રાખીએ અને આ ઇકોસિસ્ટમે જો આ પ્રયત્ન ન કર્યા હોત તો જે બિનજરૂરી તંગીનું વાતાવરણ ઊભું કર્યું છે એ વાતાવરણ આપણને ન દેખાતું હોત. તમે જે કહ્યું એ વાત સાથે હું અસહમત નથી. શરૂઆતમાં કોમર્શિયલ સિલિન્ડર અને કોમર્શિયલ અનિલભાઈ આપને રોકવા માંગીશ. મનીષ દોશી પણ અમારી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસના પ્રવક્તા. મનીષભાઈ, સ્વાગત છે આપનું. મનીષભાઈ, રાહતના સમાચાર, ગેસનો પુરવઠો આવી ગયો છે. અનિલભાઈ કહી રહ્યા છે કે પુરવઠાની કોઈ કમી નહોતી, પરંતુ હવે લોકોએ વધુ નિશ્ચિંત થવાની જરૂર છે કે બધાને કોમર્શિયલ ગેસ પણ લગભગ હવે મળતો થઈ જશે. નહીં, દેશ માટે સારા સમાચાર છે, ભારતના નાગરિકો માટે સારા સમાચારોને આનંદ થાય. પણ મૂળભૂત વાત એવું કહેવાનું દેશમાં કાંઈ સમસ્યા જ નહોતી તો આ વાત ખુદ પ્રધાનમંત્રી પોતાના ઓફિશિયલ ટ્વિટરમાં કીધું કે સંકટ છે. દર વખતે સમસ્યા ઊભી કરાવવાની, આયોજનનો અભાવ એ નોટબંધીનું હોય, ખાતરની તંગીની લાઈનો હોય,
કે પછી કોરોનામાં આપણી આગળ ઇન્જેક્શનની લાઈનો હોય અને પછી કહેવાનું સંકટ નથી ને અફવાઓ ફેલાવે છે. મને એમ લાગે છે કે આ પ્રધાનમંત્રીથી લઈને ભારતીય જનતા પાર્ટીને એક પ્રકારનો પીરિયો થઈ ગયો છે. કાંઈ પણ વાત આવે એટલે ભ્રમ ફેલાવે છે, અફવા ફેલાવે છે. હવે એ કામ એમનું છે, ભ્રમ ફેલાવવું, અફવા ફેલાવવું ભાજપ માટેની એમની સંપૂર્ણપણેની એલિજિબિલિટી છે. મૂળભૂત વાત કહું છું, દેશમાં એલપીજીની તંગી છે. 60% કરતાં વધુ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. દેશમાં 2013-14માં જેટલું ઉત્પાદન હતું એના કરતાં આજે ઉત્પાદન એલપીજીનું ઘટી ગયું છે. આપણું ઘર આંગણે આપણે આત્મનિર્ભરની વાત કરી, સૂત્ર આપ્યું, પણ મૂળભૂત સવલત જે ઊભી કરવી જોઈએ નથી કરી. એના કારણે દેશનો નાગરિક વ્યવસ્થાનો ભોગ બની રહ્યો છે. સરકારે પોતે આગોતરું આયોજન નિષ્ફળ એટલે જાહેરાતો આપવી પડે છે. સરકાર પોતે નિષ્ફળ ગઈ છે, સ્વીકારવું જોઈએ. દેશમાં ભૂલ થાય તો થઈ અમારી ભૂલ, પણ ભૂલ સ્વીકારવી નહીં ને પ્રજાને દોષ દેવો, વિરોધ પક્ષને દોષ દેવો. ભાઈ તમે આવું બધું કરવા કરતા સમસ્યા ઊભી કરવાને બદલે સમાધાન શોધો. સમાધાનથી ચલો ઠીક છે, સમાધાન ભાજપ શોધશે અને આપને પણ બોલવાનો મોકો મળ્યો. મનીષભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ. અનિલભાઈ આપનો પણ આભાર. પરિસ્થિતિ એવી છે કે ભલે ગમે તે હોય, પેનિક બુકિંગ થતું હતું કે નહોતું થતું, ભાજપના નેતા ભલે કહેતા કે બધું જ સૂતરું છે, પરંતુ ગેસ એજન્સીઓ બહાર લાઈનો હતી, તે નક્કર વાસ્તવિકતા છે. લોકો પેનિક બુકિંગ કરી રહ્યા હતા, તે પણ નક્કર વાસ્તવિકતા છે.